નમસ્કાર, હું વિપુલ પટેલ, પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્યમાં રેશનની દુકાનોમાં 1 જૂનથી અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે, ત્યારે વ્યાજબી ભાવની દુકાનદારો પર દોષનો ટોપલો ઢોળવવામાં આવી રહ્યો છે. કેવાયસી પ્રક્રિયામાં અનેક વિસંગતા ઊભી થઈ ગઈ છે, જેના લીધે પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો આમને સામને આવ્યા છે. જેમાં દુકાનદારોને પડતી મુશ્કેલીઓ મામલે ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનની એક બેઠક મળી હતી, જેમાં એવી ચર્ચા કરવામાં આવી છે કે કેવાયસી પૂર્ણ કરવા માટે દુકાનદારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હકીકતમાં કેવાયસીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી પુરવઠા વિભાગની છે. આ મામલે ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર કાર્ડ હોલ્ડરનું 100% ઈ-કેવાયસી નહીં કરે ત્યાં સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં. ઘરે ઘરે જઈને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. આ સાથે ઈ-કેવાયસીના આધારે કમિશન અપાઈ રહ્યું છે, જેને પગલે દુકાનદારોને ઓછું વળતર મળી રહ્યું છે અને આ ઉપરાંત દુકાનદારોને મળતા કમિશનની પદ્ધતિ પણ બદલવા માંગ કરાઈ છે. સાથે જ કોર્ટમાં લડવાની પણ વાત કરી હતી, જે માટે એસોસિએશન દ્વારા આગામી લડત માટે ફંડ પણ ભેગું કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.